अस्सलाम वालेकुम। मेरा इंट्रोडक्शन देने से पहले मैं सर सादत भाई का जो ये इतना बेहतरीन प्रोग्राम जो उन्होंने ऑर्गेनाइज किया है उसके लिए तहे दिल से उनका शुक्रिया अदा करना चाहता हूँ। और खास तो अभी भी ये घबराहट महसूस हो रही है मुझे भी इस स्टेज पे, क्योंकि वहाँ तो मैं 300-400 बच्चों के सामने कभी स्पीच देता हूँ, मगर आज मुझे भी ये घबराहट महसूस हो रही है। એટલે કહેવાનો મતલબ એવું છે કે પેરેન્ટ્સ ને અને સ્ટુડન્ટ ને લાગતું હશે કે આ આવી ઇવેન્ટ કરવાનો પર્પસ શું છે। હું મારું ઇન્ટ્રોડક્શન આપું એ પહેલા હું નિર્મા યુનિવર્સિટી ગુજરાતની અને ઇન્ડિયાની એક ટોપ યુનિવર્સિટી છે, એમાં હું એમ્પ્લોય છું અને આજે 15 વર્ષના એક્સપિરિયન્સ લીધા પછી પણ મને મારા મનમાં એ અહેસાસ થાય છે કે કોમ્યુનિકેશન સ્કિલ, पर्सनालिटी डेवलपमेंट એની શું જરૂર છે। તો આ એક સૈયદ સરે એક પ્લેટફોર્મ એનું ઊભું કર્યું છે તેના માટે કરીને। અને મારું એક એક્સપિરિયન્સ શેર કરું ખાસ કરીને કે જ્યારે હું સ્ટડી કરતો હતો એ વખત 10th સ્ટાન્ડર્ડમાં ભણતો હતો અને આજે આ જે ઓર્ગેનાઇઝેશન છે એનો હું પણ એક એલ્યુમનાઈ છું કે 10th ની એક્ઝામની અંદર ફર્સ્ટ અને સેકન્ડ બંને એક્ઝામની અંદર હું ફેલ હતો અને આજે જે મારું કેરિયર જે બનાવ્યું છે એને પુશઅપ કરવાનું શ્રેય સૈયદ સરના હાથમાં છે કે જ્યારે એક્ઝામની અંદર 10th ની અંદર ફેલ હતો અને બોર્ડની એક્ઝામમાં ખાલી 3 કે 4 મહિનાનું મેં ટીચિંગ સરની પાસે લીધું હતું અને મારું રિઝલ્ટ બોર્ડમાં મેથ્સની અંદર 90 પ્લસ કે જે બંને એક્ઝામોમાં હું ફેલ હતો। એટલે મારો કહેવાનો પર્પઝ એ છે કે આજે બધા બાળકોએ જે સ્પીચ આપી બરોબર છે, તો તમે જ્યારે ફિલ્ડમાં જશો, કોઈ જોબ કરશે, કોઈ બિઝનેસમાં જશે, ઘણી છોકરીઓ છે પરિવાર લે, પણ જ્યાં તમારી જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ નહીં હોય તો બધા ફિલ્ડમાં તમે આજે પાછળ થશો। એટલે અત્યારે જે બી તમે સ્પીચ આપો છો એ અંદરથી પ્રિપેરેશન કરીને આપો। મેં અહીંયા સ્પીચ બધાની સાંભળી, જે ટોપિક હોય છે બધા ગુજરાતી ભાષામાં કહેવાય કે ગોખણ ભટ્ટી રટણીને આવે છે, એવું નહીં કરો। તમારી અંદર જે હોય, જે નોલેજ તમને મળ્યું હોય સરની મારફતે, સમાજની મારફતે, જે પણ સ્કિલ તમે ડેવલપ કરો છો એ પોતે જાતે પ્રિપેર કરીને એને પરફોર્મન્સ આપો છો, તો એ તમારા માટે સારું રહેશે। થેન્ક યુ વેરી મચ।